ઉત્તર ગુજરાતના સરહદી વાવથરાદ વિસ્તારમાં આવેલા ઢીમા ગામમાં શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। અહીંના સુપ્રસિદ્ધ ધરણીધર ભગવાન શામળિયાના મંદિર પરિસરમાં એક યુવાને કઠિન સાધના આદરી હતી। સવારના સમયે આ ભગતે સવા કલાક સુધી ઊંધા માથે રહીને ભગવાન શામળિયાના નામની માળા જપીને સાધના કરી હતી। સામાન્ય રીતે લોકો ભજન કીર્તન કે હાથ જોડીને આરાધના કરતા હોય છે, પરંતુ આ યુવાનની અડગ શ્રદ્ધા અને સમર્પણ જોઈને મંદિર ઉપસ્થિત ભક્તો અને ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। આટલા લાંબા સમય સુધી આ પ્રકારે કઠિન તપ કરવું એ કોઈ સામાન્ય બાબત નથી, જેના કારણે ત્યાં ભક્તિમય વાતાવરણ સર્જાયો હતો। એના વર્ષે હું લગભગ 1973 થી મોડી સવારમાં સવા બેન બીસી બેન એકથી થાકવાનું, 1 કલાક કસરત કરવાની, પછી ઊંધા મસ્તકે સવા કલાક એક્ઝેક્ટ શંકર ભગવાનની માળા કરું છું। પછી ચામડામાંની આરતી કરીને વધતા 3 થી સવારના 7:30 રોજ નિયમ છે। વર્ષો કોઈ બી મંદિરમાં જુઓ તો કલાક સવા કલાક ઊંધા મસ્તકે માળા